દરેક બાળક એક શક્તિ લઈને જન્મે છે. કોઈ એને પોતાના આકાશમાં પોતાના જે રંગો ભરવાના છે અને અહીંયાથી અમે આત્મવિશ્વાસ આપીએ છીએ. આત્મવિશ્વાસની સાથે એ પોતાની સ્કિલને ડેવલપ કરે અને પોતાની સ્કિલ પ્રમાણે જ એ આગળ વધે, એનું ફ્યુચર બનાવે. એ જ અમારો મોટિવ અને એમ હોય છે. એટલે કોઈ બાળક ક્યાંય હારતું નથી, ક્યાંય નાપાસ થતું નથી. આ તો માત્ર એક પગથિયું છે કે એક પ્રયત્ન સફળ નથી થયો, બાકી આખી મંઝિલ આગળ ઘણી બધી છે. એના માટે ઘણી બધી તકો છે, ક્યાંય આકાશ ટૂંકું નથી. જે ચોક્કસ દર્શક મિત્રો જે રીતના વાત કરી કે જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું નથી આવ્યું તેઓને હતાશ થવાની જરૂર નથી. હજી આગળ પણ તમારી પાસે ચાન્સ છે. વધુ સારી મહેનત કરશો તો વધુ સારા માર્ક્સે તમે પાસ થશો. આપણી સાથે આજે મારે સ્કૂલમાં ફર્સ્ટ આવે છે 98 અને સમિતિમાં પણ ફર્સ્ટ નંબરે આવે છે. આ 1 થી 10 ધોરણ સરકારી સ્કૂલમાં જ એને ભણી છે અને એમાં ખાસ તો મેડમ પછી એમના જે પાયલ મેડમ છે એમને બી સપોર્ટ કરે એમને ભણાવવામાં. એમના અક્ષર બી એના નહોતા, મતલબ બહુ રફ હતા. મેડમે મહેનત કરાવી અને જે રીતે એને બતાવ્યું એ રીતે ભણી બી કરી આપે. જેમ એમને સપોર્ટ કરે કે આ રીતે આગળ તારે કંઈ બી અટવાય તો અમે મેડમો બેઠા જ છે મદદ કરવા માટે. એમ મેડમે બી અમને બહુ સપોર્ટ કર્યો છે અને મારી દીકરી બી એ રીતે ભણી છે. જે પપ્પાથી આપણે કેવી રીતે વાત કરીશું જે તમને